કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ધોરણ 10માં આપણી બોર્ડની જે પરીક્ષા તારીખ 10/3/2025ના રોજ સંસ્કૃત વિષયનું પેપર લેવામાં આવ્યું છે તેના પેપરનું આપણે સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। આજ રોજ જે વિદ્યાર્થી મિત્રો પેપર લેવામાં આવેલ છે તેની અંદર સંસ્કૃત વિષયનું સૌપ્રથમ મિત્રો સોલ્યુશન જોવા જઈ રહ્યા છે આપણે આ વિડીયોમાં, જેમાં વિભાગ નંબર એ છે ગદ્ય વિભાગ છે। અહીંયા મિત્રો તમને જે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે તે પૂછાયેલું હતું મિત્રો। આપણે ખાસ કરીને જે ટૂંકા પ્રશ્નો છે તેનું પહેલું સોલ્યુશન જોઈ લઈએ। ત્રીજો મિત્રો અહીંયા તમારે જે વિકલ્પ મિત્રો પૂછાયેલો છે હેમચંદ્રાચાર્યેણ રચિતમ સાહિત્યમ ખાલિયા વર્તતે, તો મિત્રો તેની જવાબ આવશે બી લક્ષ શ્લોક પરિમિતમ। ચોથું છે મિત્રો જલપ્રવાહે ગુરુ શિષ્યમ કી દર્શયતી, તો અહીંયા મિત્રો આપણો જવાબ આવશે સી કાષ્ઠખંડમ। પાંચમો છે ભોજનાંતે કન્યા કસ્ય વ્યવસ્થા કૃતા, તો અહીંયા મિત્રો વિકલ્પ છે તેનો જવાબ આવશે બી તાંબુલસ્ય। હવે આપણે જોવાના છીએ મિત્રો અહીંયા ખાસ કરીને ગુજરાતી ભાષાની અંદર મિત્રો જે પ્રશ્નોના જવાબ લખવાના કીધેલા છે બરાબર। હવે આપણે જોવાના છે 11મો પ્રશ્ન, તેની અંદર મિત્રો એક ફકરો આપેલો છે તેનો જવાબ તમારે લખવાનો હતો, જેમાં પહેલું છે પિત્તદાસઃ કીદૃશ આસિત, તેનો મિત્રો જવાબ તમારે અહીંયાથી ચાલુ કરવાનો હતો અને આટલી સુધી લખવાનો હતો। બીજો મિત્રો છે બીનો જવાબ તમારે અહીંયાથી ચાલુ કરવાનો હતો અને મિત્રો આટલા સુધી લખવાનો હતો। સી છે તો મિત્રો સીનો જવાબ તમારે અહીંથી ચાલુ કરવાનો હતો અને આટલા સુધી લખવાનો હતો। જ્યારે ડીનો જવાબ છે એ મિત્રો તમારે ડીનો જવાબ અહીંથી ચાલુ કરી અને આખું જ અહીંથી લખવાનું હતું બરાબર। તો આવી રીતે તમારો પ્રશ્ન છે એ પૂછાયેલા હતા 4 ગુણમાં। હવે વિભાગ બી ઉપર જઈશું, જેની અંદર મિત્રો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે બરાબર। એના પછી જોઈએ વિકલ્પ, તો વિકલ્પની અંદર મિત્રો 14મો પ્રશ્ન છે જાયા કીદૃશા વાચમ વદતું, તો અહીંયા મિત્રો જવાબ આવશે બી શાંતિવામ। 15મો છે પુરુષેહ કેન પરીક્ષયતે, તો અહીંયા મિત્રો શીલેન જવાબ આવતો હતો એ। 16મો છે કતિ વિદ્યા ભક્તા ભવંતી, તો અહીંયા મિત્રો જવાબ આવશે સી ચતુર્વિદ્યા। એના પછી મિત્રો આપણે આગળ જોઈશું, અહીંયા ગુજરાતી ભાષામાં તમારે જવાબ લખવાના છે બરાબર હતા, પછી શ્લોક પૂર્તિ છે। વિભાગ સી ઉપર જઈશું મિત્રો। વિભાગ સીની અંદર ખાસ જે મિત્રો ટૂંકા પ્રશ્નથી તેની વાત કરીએ તો 26મો મિત્રો અહીંયા પ્રશ્ન છે બરાબર, અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય, તો અહીંયા મિત્રો જવાબ આવશે ઘટોત્કચ। 27માં આવશે મિત્રો ચાણક્ય અને 28માં આવશે શાંડિલ્ય। તો આવી રીતે જોડકા મિત્રો જોડવાના હતા। એના પછી આગળ જોઈશું, અહીંયા ગુજરાતી ભાષામાં તમારે જવાબ લખવાના હતા બરાબર। અહીંયા ટૂંક નોટ લખવાની હતી મિત્રો, તમને બે ગુણમાં પૂછાયેલી છે। પછી મિત્રો જોઈશું અહીંયા કૌંસમાં પહેલાં પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું હતું, તો અહીંયા 35મો પ્રશ્ન છે પથ્થરો અચેતન હોય છે, તો મિત્રો પ્રસ્તર અચેતવ ભૂ એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ તો પ્રસ્તરાહ અચેતનાહ ભવંતી। 36મો છે અમે દૂતને હણનારા નથી, એટલે કે વયમ દૂત ઘાતકાહ ન। 37મો છે આપણા 3 કર્તવ્યો છે, તો અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ, આ રીતે જવાબ લખવાના હતા। વિભાગ ડીની વાત કરીશું તો મિત્રો અહીંયા સૂચના મુજબ ઉત્તર લખવાના છે બરાબર। તો વ્યાકરણ વિભાગ છે વૃત્તિ, તો શબ્દનું સમાનાર્થી શબ્દ મિત્રો થશે જીવનચર્યા। 39મો છે ધર્મનું વિરોધી શબ્દ છે અધર્મ, એકદમ નીચે હતો। 40મો છે મિત્રો અહીંયા વર્તમાન કાળનું ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ, તો પઠ્ઠામહ આવશે। પછી 41મો છે તેમાં મિત્રો સામાન્ય ભવિષ્યકાળનું ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ લખવાનું છે, જેમાં આવશે વદિષ્યતિ। 42માં આવશે આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચનનું રૂપ, જેમાં લિખતું। 43મું છે વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચનનું રૂપ, જેમાં આવશે દહે યુહ। 44મો મિત્રો છે તેની અંદર વિકલ્પ છે બરાબર, સ્મનો પ્રયોગ કરીને લખવાનું હતું, જેમાં આવશે શ્રેષ્ઠી પુત્ર કાચી નગરી વસતી સ્મ। મિત્રો 45મો પ્રશ્નમાં તમારે ષષ્ઠી વિભક્તિનું બહુવચનનું રૂપ લખવાનું છે, જેમાં થશે મિત્રો શિષ્યાણામ। 46મો આવશે મિત્રો દ્વિતીય વિભક્તિ એકવચનનું રૂપ, તો પૂજામાં। 47મો પ્રશ્ન છે મિત્રો ખાલિયા પૂરવાની છે, ખાલિયા નમઃ તો રામાય નમઃ।
बराबर। चालो 48मो प्रश्न है अँ मित्रों ईश्वर खाली अस्ति तो ईश्वर एक अस्ति। 49मां मित्रों आवशे तमारे अहींया अंडरलाइन करी अने क्रुदंतनो प्रकार ओळखवानो हतो तो वचनीय तो ए मित्रों विध्यर्थ क्रुदंत छे। 50मो मित्रों प्रश्न है दंतेभ्य विकल्प मित्रों अहींया लखवानो छे शाश्वतोयम तो एनो मित्रों संधि विच्छेद करवानो छे शाश्वतः वत्ता अयम। 51मो प्रश्न है मित्रों संधि ने जोड़वानी छे मम एव तो ममेव। एना पछी समासनो प्रकार ओळखवानो छे भया भय तो द्वंद्व समास। पछी धवल धवल धवलकेशः तो ये मित्रों बहुव्रीहि समास छे। विभाग ई अंदर मित्रों तमारे अहींया सौप्रथम वाक्यनु कथानुक्रम प्रमाणे गोठववाना हता। तो पहलुं वाक्य है बराबर ए, बीजું वाक्य डी आवतुं हतुं, त्रीजुं वाक्य सी और चौथुं वाक्य बी। आ रीते कथानुक्रम प्रमाणे गोठववाना हता। मित्रों गद्यखंड वांची प्रश्नोना उत्तर आपवाना हता। 55मा प्रश्ननी अंदर जोईए तो ए छे तो अहींया मित्रों तमारो जवाब अहींथी लखवानो हतो एनो। बीनो जवाब छे मित्रों अहींयाथी लखवानो हतो। सी तो मित्रों सी नो जवाब तमारे अहींथी लखवानो हतो अने डी छे तो डी नो अहींथी दानशील बराबर त्यां सुधी लखवानो हतो। तो आ रीते तमारे लखवाना हता प्रश्नोना जवाब। हवे मित्रों कर्ता साथे योग्य कुर्ती जोड़वानी छे। दंडी तो मित्रों अहींया दंडीनुं थशे। दशकुमार चरितमनुं छे बराबर साहित्य प्रकार। पछी भाषः कृति छे तो ए मित्रों दूत घटोत्कचमनी है अने 58 कालिदास तो ये मालविकाग्नि मित्रमनी छे। एना पछी मित्रों रेखांकित पदों शुद्ध करी गद्यखंड फरीथी लखवानो छे। तो अहींया मित्रों रेखांकित पद छे सिद्धांतस्य तो अहींया लखवानुं हतुं सिद्धांतस्य बराबर न अने तड़ बराबर न अड़धो तो आखो पूर्व तो पूर्व में आ रीते लखवानुं हतुं। पछी पतंजलिना अहींया लखवानुं हतुं पतंजलिना बराबर हती आ रीते मित्रों लखवानुं हतुं जलीना। अने अहींया छे कथयंती अहींया कथयंती न अड़धो अने तो आखो जोड़वानो हतो। अने छेल्ले मित्रों श्लोक नो अनुवाद करी अर्थ विस्तार आपवानो हतो। तो आवी रीते तमारुं जे पेपर छे ए मित्रों पूछायेलुं हतुं धोरण 10नुं। मित्रों धोरण 10ना तमाम प्रकारना जे विडियो छे एनुं सोल्यूशन जोवुं होय तो आपणी चेनलना प्लेलिस्ट में जईने मित्रों जोई शको छो। घणुं बधुं सोल्यूशन आपणे तमारुं जे धोरण 10नुं मूकता होय छे। धोरण 11 में आवशो तो पण मित्रों आपणे आपणी चेनलनी अंदर तमारुं सोल्यूशन मित्रों अवनवुं मूकी रह्या छीए। तो अवश्य चेनलनी मित्रों मुलाकात लेजो। हजी सुधी चेनल ने सब्सक्राइब करी नथी तो अत्यारे सब्सक्राइब करी लेजो। तमारा मित्रों ने पण सब्सक्राइब करावजो साथे राखीने अने अवश्य मित्रों विडियो ने शेर करजो। चेनल ने मित्रों अवश्य अने विडियो ने लाइक करवानुं न भूलता। चालो मित्रों फरी मळीशुं नेक्स्ट विडियो में। अमने रजा आपशो। जय हिंद, जय जय गरवी गुजरात।